શિહોર તાલુકાના દેવગાણા આનંદ કુંજ આશ્રમના મહંત શ્રી પરમ પૂજ્ય ધર્મદાસ બાપુની બીજી પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી કાર્યક્રમ યોજાયો। આ દર વખતે જે બોલાવવાનું શાલ ઉડાડીને સન્માન કરશે। જોરદાર તાળીઓથી વધાવશું। ભાઈ શ્રી ધર્મેશભાઈ ઢોલા, હરેશભાઈ ચૌહાણ અને ઘનશ્યામભાઈ रामचंद्र भगवान की, श्री हनुमान जी महाराज की। हवे श्री धन्यवाद અને શાલ ભાઈ શ્રી રમજીતભાઈ ચૌહાણ અને પુરાભાઈ બેર એ શાલ ઉડાડીને સન્માન કરશે। કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન કી। હવે દિનેશ બાપુ એવા कार्य करवाने એને મોકો આ દિવ્ય પ્રસંગમાં ઉપસ્થિત પરમ પૂજ્ય શ્રી સિદ્ધાર્થ બાપુ, હરિચંદ્રદાસ બાપુ, વિષ્ણુ બાપુ, ભોવાથી દાન બાપુ, દેવગાણાથી સર્વે સંતો, આ જગ્યાના સર્વે સેવક ભાઈઓ, માતાઓ, બહેનો આપણા ઉપર ક્યાંક અસીમ કૃપા મિલે નહીં સંતા। આપણે આટલા લોકો અહીંયા બેઠા છીએ, આપણને બધાને, મને અને તમને, આપણને સૌને આવા મહાપુરુષો કે જેના દર્શન કરવાથી મારા અને તમારા એક જન્મના નહીં પણ જન્માંતરે ભવેત પુણ્યમ સત્સંગમ જલબદે પુરુષો યદાવે। શ્રીમદ ભાગવતજી એમ કહે છે કે એક જન્મના નહીં પણ જન્મો જન્મના પાપ બળી અને ભસ્મ થઈ જાય એવા સંતો જ્યારે અહીંયા પધાર્યા હોય ત્યારે આપણે બધા બહુ ભાગશાળી છીએ। એમના બધા સેવક સમુદાય કાઠિયાવાડથી લઈને બધાના નામ લઈશ તો મોટું લિસ્ટ હશે। ગુરુ ભક્તિનું ઋણ ચૂકવવા માટેનો પવિત્ર પ્રયાસ અને એ પ્રયાસમાં સત્સંગ, સાધુ સંતોનો સંગ અને સંતવાણીનો સુભગ સમન્વય કરીને પૂજ્ય બાપુને ખૂબ ભાવપૂર્ણ સ્થિતિમાં શ્રદ્ધાંજલિ આપે છે। પણ આ સર્વશ્રેષ્ઠ અને સર્વમાન્ય સનાતન પરંપરા ઉચ્ચતમ છે, સર્વોપરી છે, પરંતુ વિવાદ અને ઘર્ષણમાં ન પડતા આપણા કાર્યને, આપણી લીટીને લાંબી બનાવવા માટે આપણે વડીલોના કહ્યા પ્રમાણે કે ઘર્ષણ અને વિવાદમાં ન પડતા સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા માટે મનુષ્ય જીવન વ્યસનમાં ન પડે, મનુષ્ય જીવન આંધળા અનુકરણમાં ન પડે અને સાથે સાથે જ્યારે સમય મળે ત્યારે આવા યોગ્ય સંગમાં રહીએ, સમયનો ખોટો ઉપયોગ ન કરીએ અને સારી રીતે કાયમને માટે પરમાત્માને એ જ પ્રાર્થના કરીએ, હે ગુરુ મહારાજ, હે પરમાત્મા અમને સદબુદ્ધિ આપજો। ક્યાં થઈએ એટલે માના ખોળામાં ન જઈ શકે, પછી ક્યાં જવું? તો કોઈ કવિએ સરસ કીધું કે એક ડગલું આગળ ભરતા જનની ખીજક સંત માત સુવડાવે, સંત જગાડે અને ફેરવી દે ભગવાન। સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો છે। એ જે જનેતાની ગોદના જેવો જેનો સ્વભાવ છે એના ચરણમાં પુણ્યતિથિમાં હું જ્યારે આવ્યો છું ત્યારે ખૂબ બાપાના પડચા તો ભાઈ અત્યારે શું પડચામાં તો સદગુરુ મળ્યા મારા સંશય ટળ્યા, પ્રેમ જ્યોત પૂજ્યારો સદગુરુ મળ્યા મનના સંશય ટળ્યા, પ્રેમ જ્યોત પૂજ્યારો।
દ્વાર ત્યાં વાળો તલવાર અને બરછી ભાલા છોડી અને બેરખો હાથમાં લીધો અને 250 વર્ષ પછી અમરા બાપુ પછી હમણાં આ 7 વર્ષ પહેલા પૃથ્વીરાજ બાપુનો જન્મ થયો અને હમણાં શેરનાથ બાપુ પધારેલા ત્યારે શેરનાથ બાપુએ પૃથ્વીરાજ બાપુને 2 હાથ જોડી અને એમ કીધું કે પધારો મોટા બાપુ. સાંભળજો, આ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આ જે ગોરક્ષનાથ પીઠના મહંત છે, જે ગિરનારની છાયામાં બેઠા છે અને ત્રિલોકનાથ જેવા ગુરુના શિષ્ય અને એ પરંપરામાંથી આવવાવાળા એ શેરનાથ બાપુ 7 વર્ષના પૃથ્વીરાજ બાપુને એમ કે પધારો મોટા બાપુ. એટલે આપણે શું સમજવાનું? પણ આ એમ સમજાવી વાત નથી. આ તો પીરાઈની વાત છે અને જેને પીરાઈનું બિરુદ મળ્યું છે એવું અમારું પાળિયાદનું પીરાણું જે 250 વર્ષથી અખંડ નેજો જ્યાં લહેરાય છે અને રોટલો અને ઓટલો અને એ જ એની ઓળખ છે. સેવા સાચી ને બીજી વાત ખોટી.